વડોદરાથી સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ કે જ્યારે વડોદરામાં બાળ તસ્કરીના રેકેટનો એક પર્દાફાશ થયો છે। વડોદરાની અંદર વડોદરા રેલવે પોલીસને એક મોટી સફળતા હાથ મળી છે। તેમને કાર્યવાહી કરી છે બાળ તસ્કરીઓ ઉપર। જ્યારે બિહારથી મુંબઈ જતી ટ્રેનમાંથી 16 સગીરાઓ સહિત 41નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાળકોને મજૂરી કામ માટે સુરત મુંબઈ મોકલાતા હોવાનો પર્દાફાશ થયો છે। રેસ્ક્યુ કરાયેલા બાળ મજૂરોને બાળ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે। તો આ સાથે જ સૌથી મોટા સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરા રેલવે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે બાળ તસ્કરીમાં। જ્યારે 41 મહિલાઓને બાળાઓને તેમને હોમેજમાં મોકલવામાં આવ્યા છે, બાળ રિમાન્ડ હોમ મોકલાવવામાં આવ્યા છે। પ્રયાસ સંસ્થા પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટી નામની સંસ્થામાં સામાજિક કાર્યકર તરીકે છું। સાથે મારી ટીમ છે અને અમને આજ અમારી હેડ ઓફિસ તરફથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આજે 20થી 30 બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય જેની માહિતી મળી। અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા 16 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે। આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પર પણ સક્રિય છે। ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે। તપાસ કરી આ બાળકો આજે જે બાળકો અહીંયા આગળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે, ત્યાંનું કાઉન્સેલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે। 16 બાળકો અહીંયા આગળ અત્યારે રેસ્ક્યુ કર્યા છે। અલગ અલગ વિસ્તારના છે, બિહારના છે, મધ્યપ્રદેશના છે, રતલામ બાજુથી આવ્યા છે, એટલે એ બાજુના રાજ્યોના છે। બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડને વેરીફાઈ કરવા। અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે એની અંદરથી અમને CWC ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને PSIના માણસોને અમે સૂચના કરેલી। એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી। અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે। ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે। અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે એમ્બ્રોઇડરીનું એનું કામ। તો જે 18 વર્ષની ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે। હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ। જે 16 બાળકો છે એ માઇનોર છે તો એમને CWCની ટીમ અને જે અમારા બાળ રિમાન્ડ હોમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું। આગળનું જો તપાસમાં કંઈ ગુનાહિત જણાઈ આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈ કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમે અત્યારે તો લિસ્ટ બનાવી। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી જોડાઈ ગયા છે। હિમાંશુ, શું છે આખી આ ખબર કે શું સામે આવી રહ્યું છે બાળ તસ્કરી વિશે? જી હર્ષ, હું આપને જણાવી દઉં કે આજે વડોદરા રેલવે પોલીસને એક જે સંસ્થા છે વડોદરાની પ્રયાસ જુવેનાઇલ એડ તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ટ્રેન મારફતે મુંબઈ માટે જતી સ્પેશિયલ ટ્રેનમાં સુરત ખાતે બાળકોની તસ્કરી મોટા પ્રમાણમાં થઈ રહી હોય તેવો એક મેસેજ રાષ્ટ્રીય પોલીસને આપવામાં આવ્યો હતો, રેલવે પોલીસને એક સંસ્થા દ્વારા। તેની સાથે એ સંસ્થાને સાથે રાખીને પોલીસે એ ટ્રેન આવતા તેના જનરલ કોચમાં તપાસ કરતા 42 બાળકો એ ટ્રેનના જનરલ કોચમાંથી મળી આવ્યા હતા। એ 42 બાળકોમાંથી 16 બાળકો જે હવે 17 થઈ ચૂક્યા છે, 17 બાળકો માઇનોર છે જે 18 વર્ષથી નીચેના છે। તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના વિશે તપાસ કરવામાં આવી રહી છે કે તેમાંથી આ બાળકો કોઈ બાળ તસ્કરીના રૂપમાં જઈ રહ્યા છે। એમને પૂછવામાં આવતા તેઓ સુરત ખાતે એમના સંબંધીઓને ત્યાં અથવા અમુક લોકો જે માઇનોર નથી, જે મોટી ઉંમરના છે તે લોકો ત્યાં મજૂરી અર્થે સુરત ખાતે જઈ રહ્યા હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી હર્ષ। જી હિમાંશુ, તો આ જેવી રીતે કે તસ્કરીનો મામલો સામે આવ્યો છે, આની પાછળ કોણ છે અને ક્યાંથી આ રેકેટ ચલાવી રહ્યું છે અને આ બાળકો ક્યાંથી આવ્યા છે તેની કોઈ માહિતીઓ સામે આવી છે? જી, આ વિષયમાં હર્ષ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ બાદ જ તેઓ કંઈક જણાવી શકશે।
પરંતુ હાલ જે આ બાળકો જે માઇનોર બાળકો છે તેમને તેમને ચાઇલ્ડ વેલફેર કમિટીને કબજો સોંપવામાં આવ્યો છે, જેમાંથી 7 બાળકોને નિઝામપુરા ધ્રુવ ખાતે તેમજ 10 બાળકોને બાળ ગોકુલમ ખાતે ખસેડવામાં આવે છે. આ ઉપરાંત આગળની તપાસ રાષ્ટ્રીય પોલીસ દ્વારા રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તે તપાસ બાદ જ ખબર પડશે કે આ બાળકો તસ્કરી કરવામાં લઈ જવામાં આવ્યા હતા કે આ બાળકોને મજૂરી અર્થે લઈ જવામાં આવતા હતા. કેમ કે તેમની સાથે તેમની જોડેથી જે બીજા બાળકો પણ મજૂરીએ જઈ રહ્યા હતા, જે માઇનોર નથી, જે 18 વર્ષથી ઉપરના છે, તે લોકોનું પણ એવું કહેવું છે કે અમારા માતા પિતા સુરત ખાતે રહે છે, તે ભરત કામ ને એમ્બ્રોઇડરીનું કામ કરે છે, તો અમે ત્યાં જઈ રહ્યા હતા ત્યાં આગળ. એટલે અમુક બાળકો કશું બોલતા નથી, અમુક બાળકો આવા માતા પિતાને મળવા જવાની વાત જણાવી રહ્યા છે. પોલીસે એ પણ પાસા પર તપાસ કરી છે કે શું અંદર તો એકબીજાના સગા સંબંધીઓ કે બાળકો પોતાના ભાઈ બહેન સાથે જઈ રહ્યા હતા, પણ તેવું પણ નથી, તે બધા અપરિચિત જ છે. એટલે આ વિષય બહુ ખૂબ ગંભીર કહી શકાય. આ વિષયમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ DIG થી માંડીને તમામ આ વિષયમાં તપાસ કરશે અને જરૂર જણાશે તો આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આના જે પશ્ચિમ રેલવેના DIG સરોજ કુમારી છે તેમને પણ જણાવ્યું હતું. ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.